નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીસા આપની સાથે। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભાણવડના ગુમલી ગામે આશાપુરા મંદિરમાં થયેલ ચોરી મામલે રજૂઆત। પોરબંદરના બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા કડક કાર્યવાહીની કરાઈ માંગ। રાણાવાવ પંથકના ખેડૂતોએ વીજ તંત્રને કરી ઉગ્ર રજૂઆત। સોલાર સિસ્ટમ બાબતે અઢળક ફરિયાદો હોવાથી ખેડૂતોમાં નારાજગી। જેતપુર શહેરમાં મારામારીની ઘટના બનતા 5 ઘાયલ। ઘાયલોને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી। પોરબંદરમાં હની ટ્રેપ મામલે મહિલા સહિત 2 જેલ હવાલે। બંને શખ્સોએ પોરબંદરના યુવાનને મરવા કર્યો હતો મજબૂર। ભાણવડના ગુમલી ગામે આશાપુરા મંદિરમાં થયેલ ચોરી મામલે સમગ્ર સૌરાષ્ટ્રમાં રોષ જોવા મળે છે। ત્યારે પોરબંદર બ્રહ્મ સમાજ દ્વારા દ્વારકા જિલ્લાના એસપીની રજૂઆત કરાઈ છે। બરડા ડુંગર પર આવેલા આશાપુરા મંદિરમાં થોડા દિવસો પહેલા ચોરીની ઘટના બની હતી, જેમાં માતાજીના આભૂષણોની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા। સમગ્ર ચોરીની ઘટનામાં તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા। આ ઘટનાને આટલા દિવસો વીતી ગયા હોવા છતાં ચોર હજુ પોલીસ પકડની બહાર છે। ત્યારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા પોરબંદર બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા દ્વારકા જિલ્લાના એસપીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી, જેમાં જણાવાયું છે કે અમારી આસ્થા મુજબ માં જગદંબા રાત્રિના નિંદ્રાધીન હોય છે, તેમ છતાં આ નરાધમોએ માતાજીની પવિત્ર મૂર્તિને અડી અને અમારી લાગણી દુભાવી છે। આ વિસ્તારમાં મંદિર ખાતે રાત્રે પહેરેદારો હોય છે, તેમજ વન વિસ્તાર હોવાથી વન વિભાગના કર્મચારીઓ પણ પેટ્રોલિંગમાં હોય છે, તેમ છતાં આ શરમજનક ઘટના બની છે। ત્યારે વહેલી તકે આ તસ્કરોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। આ કાર્યક્રમમાં છાયા બ્રહ્મ સમાજના અગ્રણી સુરેશભાઈ થાનકી, બાલુભાઈ થાનકી, નરેશભાઈ થાનકી, વિનોદભાઈ થાનકી અને આરએન રાજ્યગુરુ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જયંતિલાલ ભીમજીભાઈ મોઢા, ભાણવડ તાલુકાનું રોજડા ગામ। અમે બધાએ ગુમલી જે આશાપુરા માતાજીનું મંદિર છે, સર્વ જ્ઞાતિના આસ્થાનું સ્થાન છે, એવા આસ્થાના સ્થાન ઉપર ચોરીનો એક બનાવ બન્યો। આની અગાઉ પણ 2-3 વર્ષ પહેલા એક બનાવ બનેલો હતો અને આજે પણ હજી અઠવાડિયું થયું આ ચોરી છે એને, પણ હજી કોઈ ચોર ઝડપાયા નથી। તો અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા કે જેમ બને એમ વહેલી તકે આ માણસોને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવા અમારા બ્રહ્મ સમાજને લઈ અને એસપી સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા। એસપી સાહેબે એવું કીધું કે ભાઈ તપાસ ચાલુ છે અને અમે તમને જેમ વહેલી તકે ઝડપાઈ જાય તોમતદારોને ઝડપી લેવા અમે ચક્રો ગતિમાન કરીએ અને તાત્કાલિક ઝડપાઈ જાય એવી અમને ખાતરી એસપી સાહેબે આપી। હું સુરેશભાઈ અમૃતલાલ થાનકી, બ્રહ્મ સમાજ અગ્રગણી। અત્યારે અમે લોકો અહીંયા ભાણવડ તાલુકાના ગુમલી ગામે માતાજી આશાપુરાના મંદિરમાં થયેલ ચોરી સબબ જિલ્લા અધિક્ષકને અમે નિવેદન કરવા અને જાણ કરવા આવ્યા છીએ કે અમારા આસ્થાના કેન્દ્ર, આમ તો એને બ્રહ્મ સમાજના આસ્થાના કેન્દ્ર નથી, 18 વરણના આસ્થાના કેન્દ્ર છે ને ત્યાં જે આવું અઘટિત કૃત્ય થયું છે, આની અગાઉ એક કૃત્ય થયું હતું, એવા કૃત્ય ન થાય એના માટે અમે જિલ્લા પોલીસ તરફથી સપોર્ટ માગવા માટે આવ્યા છે અને જિલ્લા પોલીસ અમને ન્યાય આપે એવી અમારી અપેક્ષા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ આ મંદિર ખાતે જ પૂજારીની હત્યાની ઘટના બની હતી, તેમ છતાં હજુ સુધી ભાણવડ પોલીસ કે જિલ્લા પોલીસ તેનો ભેદ ઉકેલી શકી નથી, જેને લઈ અને માં આશાપુરામાં શ્રદ્ધા ધરાવનાર ભક્તોમાં ભારે રોષ વ્યાપી ગયું છે। રાણાવાવ પંથકના દાદર સીમના પીજીવીસીએલના યોગેશ્વર ફીડર અંતર્ગતના ખેડૂતોએ વીજ તંત્રની રજૂઆત કરી છે,
જેમાં સોલાર સિસ્ટમ બાબતે અઢળક ફરિયાદો હોવાથી આ ખેડૂતો પોરબંદરના પીજીવીસીએલની મુખ્ય કચેરીએ દોડી આવ્યા હતા અને વીજ તંત્રના અધિકારીઓને વધુ એક વખત રજૂઆત કરી હતી. આદિત્યાણાની દાદર સીમમાં રહેતા યોગેશ્વર ફીડર એસકેવાયના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોરબંદર પીજીવીસીએલની મુખ્ય કચેરીએ દોડી આવ્યા હતા અને પીજીવીસીએલના અધિકારીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓએ પોતાની માલિકીની ખેતીલાયક જમીનમાં જે તે સમયે સોલાર સિસ્ટમ લગાવેલ છે, પરંતુ સોલારના બિલિંગ અને મેન્ટેનન્સ બાબતે અઢળક ફરિયાદો ઉઠવા પામી છે. પીજીવીસીએલ કંપનીને 24 કલાકમાં ફોલ્ટ મેન્ટેનન્સ કરવાનું હોય છે, તેના બદલે 15 દિવસ સુધી કામ થતું નથી, જેથી ધરતીપુત્રોના સોલાર જનરેશન બંધ રહે છે. તો અમુક ખેડૂતોના સોલાર 3 માસથી વોલ્ટેજ ઇસ્યુના કારણે બંધ હાલતમાં છે. યોગેશ્વર ફીડર એસકેવાયના ખેડૂતો રાણાવાવ પીજીવીસીએલ ડિવિઝનને આ બાબતે કાંઈ પણ રજૂઆત કરે તો ત્યાંના કર્મચારીઓનો જવાબ એવો મળે છે કે તેમને એસકેવાય બાબતે કાંઈ જ જાણકારી નથી. મારું નામ માવડાભાઈ બાપોદરા છે. અમે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના ખેડૂત છીએ. આજથી 5 વર્ષ પહેલાં સૂર્યશક્તિ કિસાન સ્કાય યોજનામાં સોલારના જે કનેક્શન અમને દરેક જિલ્લામાં એક લાઈન પાયલોટ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવી હતી. તો અમારી યોગેશ્વર ફીડરમાં સૂર્યશક્તિ કિસાન સ્કાય યોજનામાં અમને કનેક્શન આપ્યા અને ત્યારે અમને એવું કીધું કે તમારે બિલ નહીં ભરવા પડે અને જે વપરાશ કરતા જે યુનિટ વધશે એના રૂપિયા તમને હામાં મળશે. તો અમે બધા ખેડૂત મિત્રોએ એવો વિચાર કર્યો કે તો આપણે આ કરીએ તો અમારે ઉનાળામાં પાણી ના હોય તો થોડુંક જે કાંઈ બચત થાય તો એ માટે અમે કનેક્શન લીધા. તો એના રૂપિયા આવવાને બદલે સામા મસ્ત મોટા બિલ 2 લાખ સુધીના બિલ અમને આપવામાં આવ્યા છે. મારું નામ પ્રતાપભાઈ ગોઢાણીયા છે. આદિત્યાણા દાદર સીમનો ખેડૂત છું અને જ્યારે પણ આ સૂર્યશક્તિ એસકેવાય ફીડર અમને આપવામાં આવ્યું હતું ત્યાંથી કે રાણાવાવ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા અને શાશ્વત કંપની કરીને છે કોઈ કે જેના પોતાના અધિકારીઓ અને માલિક કે જે કોઈ હોય તે અહીંયા રૂબરૂ એની મુલાકાત લીધી હતી અમારી સીમની અને તારે એમને અમે કીધું હતું કે ભાઈ આ સરકારશ્રી દ્વારા એક ખેડૂતને સાઈડની ઇન્કમ થઈ શકે અને બચત થઈ શકે તે માટેની યોજના છે અને એના વિશ્વાસે અમે આ સોલાર પ્લેટો બધે પોતપોતાના ખેડૂએ પોતાના માલિકીની જમીન ઉપર ઊભી કરાવી હતી અને શરૂઆતથી જ્યારથી ચાલુ થઈ ત્યારથી જ આમાં પછી મેન્ટેનન્સની બેદરકારીથી માંડી અને પીજીવીસીએલની બેદરકારીમાં એવડી મોટી બધી બેદરકારી છે કે 5 વર્ષથી અમે અનેક વખત અહીંયા રજૂઆત કરી છે, જેના લેખિત પુરાવા પણ અમારી પાસે છે અને મૌખિક પણ અનેક વખત રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબથી માંડી અને સ્વાગત કાર્યક્રમ સુધીમાં પણ અમે જઈ આવ્યા છે, પણ હજી સુધીમાં એનો કોઈ નિકાલ આવતો નથી કે જે 2 લાખ સુધીના બિલ અમને ખેડૂતને આમાં ભરવાના થયા, જે પૈસા અમારે વધવાના હતા એમાંથી એમ કીધું કે ભાઈ આમાં તમારે સાઈડની ઇન્કમ થશે, એની બદલે આમાં બિલ 1.5 લાખ 2 લાખ 50,000 લાખ રૂપિયો ખેડૂતને એ પ્રમાણે આપવામાં આવ્યા છે અને તેનું આ 5મું વર્ષ રન છે. અત્યારે બીજા મહિનામાં 5 વર્ષ પૂરા થશે અમારા અને હવે ખેડૂતને અમને એ એક ચિંતા સતાવી રહી છે સાહેબ કે 7 વર્ષની અમારી વોરંટી પીરિયડ છે. અત્યારે આ લોકો કોઈ જવાબ દેતા નથી. પછી કંપનીને કોઈ તરફેણમાં રાખી અને કંપની સાથે કોઈ પણ અધિકારીએ સંડોવાયેલા હોય અને પોતાની ઇન્કમ માટે થઈને આવું કરતા હોય તોય પણ અમને ખેડૂતને એવો શંકા છે આમાં. અને અત્યારે હવે અમને એ મોટી ખેડૂતને ટેન્શન છે કે 7 વર્ષ પૂરા થઈ જશે પછી પીજીવીસીએલ જો આ બિલ છે એ અમારા 7/8માં બોજા રૂપે મામલતદારમાં ચડાવી દેશે તો અમારી પાસે આનો બીજો કોઈ વિકલ્પ નહીં રહે ખેડૂત પાસે કે ભાઈ ન છૂટકે કોઈ માનસિક ત્રાસને લીધે ન કરવાનું કરી દેશે, કોઈ આત્મહત્યા કરી દેશે. તો એ બહુ મોટો એક ઇસ્યુ છે અમારો, જે અમે આ હેતુથી અત્યારે આજે પણ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ અમારો વોરંટી પીરિયડ બાકી છે તો આમાં તમે કંઈક પણ રસ્તા લ્યો. જે 9000 યુનિટની અમારા એગ્રીમેન્ટ મુજબ જવાબદારી છે કે ભાઈ 9000 યુનિટ જનરેટ ન થાય તો પણ 9000 યુનિટ કંપની કે પીજીવીસીએલ અમને આપે, તો તેની બદલે 2,500 યુનિટનું જે વાર્ષિક બિલ છે અમને આપવામાં આવે છે. 9000 યુનિટની ભરપાઈ થતી નથી. જો 9000 યુનિટ અમને કંપની કે પીજીવીસીએલ ભરપાઈ કરી દે તો પણ અમારે આ બિલ ભરવા પાત્ર નથી થતા. ભાઈ કારાવદરા છે. હું આદિત્યાણા દાદર સીમનો એક ખાતેદાર ખેડૂત છું, જે
અમારે આ ખેડૂને સોલાર બાબતની જે એક સરકાર સામે જે માથાકૂટ હાલે છે દેહી ભાષામાં કહીએ તો એમાં જે અમારે ત્રિપક્ષી એગ્રીમેન્ટ છે જે કરાર કરેલો છે એમાં 5 કિલોવોટનું અમારી પાસે કનેક્શન હોય સોલારનું તો એમાં 9000 યુનિટ જનરેશનની શાશ્વત અને પીજીવીસીએલે જવાબદારી લીધેલી છે. એ અમને કરાર મુજબ 9000 યુનિટ જનરેશન પીજીવીસીએલ અને શાશ્વત બે આપતી નથી. એના મસ્ત મોટા બિલ ખેડૂને આપે છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે. અને જે અમારા એગ્રીમેન્ટ કરેલા છે ખેડૂ પીજીવીસીએલ અને શાશ્વત એમાં 64 ખેડૂ છે એમાંથી લગભગ 90% ખેડૂની સહયોગ નથી. સહયોગ પણ કોઈ એવા અધિકારીઓએ પીજીવીસીએલના હોય કે શાશ્વતના હોય એ લોકોએ કરી અને મસ્ત મોટું કૌભાંડ કરેલું છે. અને એક તો અમારી પાસે એવો પુરાવો છે કે જે એગ્રીમેન્ટ પહેલાં 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા એનું ડેથ સર્ટિફિકેટ છે અને એની પણ એગ્રીમેન્ટમાં સહી બોલે છે. બોલો આનાથી મોટો ભ્રષ્ટાચાર અને મસ્ત મોટું કૌભાંડ કેને કહેવાય? એકદમ નબળી ગુણવત્તાવાળા સિસ્ટમ બધી ફિટ કરી ગયા ખેડૂને વાળીએ અને જનરેશન થતું નથી, મેન્ટેનન્સ થતું નથી. પીજીવીસીએલના ધાંધિયા છે. એને હિસાબે જે કંઈ આ પાવર લોસ આવ્યો હોય એના મસ્ત મોટા બિલ પીજીવીસીએલ ખેડૂને આપી અને ખેડૂને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે. પોલીસ ફરિયાદ કેમ નથી? કેટલા ખેડૂતો છે એગ્રીમેન્ટની અંદર એવું પણ કહે છે કે ભાઈ આ બિલ છે ખાતેદાર ખેડૂએ ભરવાનું થતું નથી. જો સોલાર કંપનીની તકલીફ હોય તો પીજીવીસીએલ સોલાર કંપની પાસેથી શાશ્વત કંપની જે છે એના પાસેથી આ જે પાવર લોસ છે એ વસૂલે. અને જો પીજીવીસીએલનો વાક હોય તો શાશ્વત છે એ ખુદ પીજીવીસીએલ પાસેથી વસૂલે. આમાં ખેડૂતનો કોઈ પણ જાતનો કંઈ પણ વાક છે નહીં અને ખેડૂત આમાં બલીનો બકરો બને છે. કેટલા વાગ્યા રજૂઆત કરો છો? આ 5 વર્ષથી અમારી રજૂઆત છે. છેલ્લા 5 વર્ષથી અમારી પાસે લેખિત મૌખિક ઘણી બધી લોક દરબારમાં ગયા, કલેક્ટર સાહેબ પાસે ગયા અને જીબીના અધિકારીઓ કેટલા બધા બદલી ગયા એની કોઈ સીમા ન. તમને નામ ભૂલી ગયા. આજે નિર્ણય એવો આવ્યો છે કે જે ડામોર સાહેબ છે એવું અમને કીધું છે કે 6 તારીખે 6 સપ્ટેમ્બરે લાસ્ટ મિટિંગ થાય અને એમાં જે કંઈ તમને આ કંકોત્રી કે જે રૂપિયા ભરવા માટેના બિલ આપેલા છે એ ભરવા પડશે કે નહીં ભરવા પડે એની બાહેધરી આપશે એવું અમને મૌખિક કહેવામાં આવ્યું. એક ખેડૂતને કેટલા બિલ આવ્યા છે? એક ખેડૂતને અંદાજે કોઈને 50,000 થી માંડી અને 1.5-2 લાખ સુધીના બિલ મળેલા. સ્કાય ફીડર માટે ખેડૂતોને વાડીએ સિસ્ટમ લગાડી છે જનરેશન માટેની. એમાં થર્ડ પાર્ટી એગ્રીમેન્ટની જે પીજીવીસીએલ છે, શાશ્વત એજન્સી છે અને ખેડૂત છે. એ ત્રિપક્ષી એગ્રીમેન્ટમાં બધાની જવાબદારી થાય છે પોતપોતાની. પીજીવીસીએલની જે પાવર સપ્લાયની હોય છે એજન્સીની એને કાંઈ પણ ફોલ્ટ થાય એના માટે હોય છે અને અરજદાર ખેડૂત છે એને પોતાની પ્લેટ સાફ કરવી કે શેડો આવતો હોય એ દૂર કરવાનો અને કંઈ પણ ફોલ્ટ હોય તો ત્રણેય સાથે મળી તેનું નિરાકરણ કરવાનું હોય છે. આ ખેડૂતને એક સારી એવી સ્કીમ હતી કે એમાંથી એમને આવક થશે અને એમના જે હપ્તા હતા એ હપ્તા ન ભરવાના કારણે એમના મોટા બિલ આવ્યા છે. એના માટે એમની રજૂઆત હતી. અમારી વડી કચેરીની અમે મદદ લઈ, કંપનીની હેલ્પ લઈ અને કાગળ લખી એમના માટેના જે એગ્રીમેન્ટમાં જે કરાર મુજબ કામગીરી કરવાની થશે એ અમે આગામી દિવસોમાં કરશું. એ તો કનેક્શનો ઉપર ડિપેન્ડ કરે છે. કોઈનું 5નું કનેક્શન છે, કોઈનું 20નું કનેક્શન છે. એટલે એને જે હપ્તો ભરવાનો હોય છે એ જનરેશન એટલું ન થયું હોય, એક બાજુ એનો વપરાશ હોય તો એનું જનરેશન ઓછું થયું હોય તો એનો હપ્તો મોટો આવે એટલે એમના બિલમાં પરિણમ્યું છે. એટલે એમની રજૂઆત એવી છે કે કોઈને 50,000 છે, કોઈને 1.5 લાખ, 2 લાખ એવા બિલ આવ્યા છે. એ કુલ 64 સ્કીમ છે. એ 64નું એક કન્ઝ્યુમર વાઇઝ જોઈ અને આપણે એનાલિસિસ કરી શકાય કે કયા કન્ઝ્યુમરમાં શું ફોલ્ટ છે. આ અગાઉ પણ આપણે એગ્રીમેન્ટની અંદર બધી અલગ અલગ પ્રકારની કન્ડિશનો છે. એ તમારે કોપી જોઈતી હોય તો તમને કોપી મળશે. એમાં શું છે કે કોઈ થિયોરિટિકલ વસ્તુ હોય કે ભાઈ 1 kWમાં 1 કલાકમાં 1 યુનિટ ફરે, પણ કોઈ કારણોસર એમને હવે સિસ્ટમની અંદર શું પ્રોબ્લેમ છે બધામાં આવું ન હોય, કોઈ એક કેસમાં હશે.
અમે એમને ખેડૂતને આજે એવો જવાબ આપ્યો છે કે સિસ્ટમનો અમે એનાલિસિસ કરી લઈએ, એના માટે અમે આગામી શું કરશું એ માટેની અમે 6 તારીખ સુધીની મુદત માંગી છે અને કેસ ટુગેધર અભ્યાસ કરી અમારા વડી કચેરીને જાણ કરશું અને જે લીગલ એક્શન લેવાના થશે એ કંપની ઉપર લેશું. 5 વર્ષ સુધી તો સિસ્ટમ ચાલુ હતી ને, ક્યારેક ક્યારેક કઈ શરૂઆતથી પ્રોબ્લેમ નથી થયો કેમ, અને ઘણી વખત ક્યારેક ઇન્વર્ટર બદલાવાનો તો ખેડૂત બદલાવા નથી દીધા, એવા પ્રશ્નો પણ છે. કઈ એક બીજી વિષયનો જ વાત નથી કેમ. ઘણી વખત કંપનીને નોટિસ આપી છે અને કંપનીના પ્રતિનિધિ આવતા હોય છે. હા, આવે છે. છેલ્લે તો બહુ એક્ઝેક્ટ તારીખ યાદ નથી, પણ એમના અહીંયા કંઈક 1-2 માણસ રાખેલા છે એવું કહે છે, એ તમને વિગત ડિવિઝનમાંથી મળી જશે. હવે કેસ ટુ કેસ જોવું પડે કોનો વાંક કેટલો છે, એમ એક્ઝેક્ટ ન કહી શકાય. કેમ 2 વર્ષ નીકળી જશે? તો સિસ્ટમ છે ભાઈ, બધાએ એગ્રીમેન્ટ કર્યું છે, બધાની જવાબદારી છે. એ પણ કોર્ટમાં જઈ શકે, અમે પણ જઈ શકીએ અને પાર્ટી પણ જઈ શકે. અને કોઈને ઈ પોતે ખેડૂતો આ સિસ્ટમ છે ને સરકારમાં જઈ રાજકીય દબાણ કરીને ફીડર લઈ આવ્યા છે. રાજકીય રીતે એટલે એમાં ઘણી વખત કે આ ફીડર લેવું છે કે અમારે આ ફીડર લેવું છે. શરૂઆતમાં તો શું છે, પ્રેશર બધા કરાવતા હોય છે. રાજકીય દબાણ ન હોય પણ સ્કીમ આવતી હોય તો સ્કીમ લોન્ચ થાય. એટલે રાજકીય એટલે સરકાર સ્કીમ લાવે એવું મારા ધ્યાનમાં તો કઈ નથી. કોઈ મરી ગયા એવું કે છે પણ મારા ધ્યાનમાં એવું કઈ નથી. ના, એવા ખોટા એગ્રીમેન્ટમાં સહી તો થાય નહીં ને. સોલાર કંપની અને પીજીવીસીએલ દ્વારા 5 એચપીના કનેક્શનને 9000 યુનિટની એગ્રીમેન્ટ મુજબ શાશ્વત સોલાર કંપની અને પીજીવીસીએલની જવાબદારી છે, છતાં પણ 9000 યુનિટની ભરપાઈ કરેલ નથી. જે જનરેશનની જવાબદારી શાશ્વત સોલાર કંપની અને પીજીવીસીએલની છે, છતાં પણ રાણાવાવ પીજીવીસીએલ ખેડૂતોને ખૂબ જ મોટા બિલ આપે છે અને આ બિલ ખેડૂતોને એગ્રીમેન્ટ મુજબ ભરવા પાત્ર થતું નથી. છતાં પણ પીજીવીસીએલ દ્વારા ખેડૂતોના પીજીવીસીએલને લગતા બીજા કામ રોકવામાં આવે છે. ત્રિપક્ષીય કરાર થયેલ છે, તેમાં લગભગ ખેડૂતોની ખોટી સહીઓ કરી અને મોટો ફ્રોડ કરેલ છે, જેના પુરાવા ખેડૂતો પાસે છે. નોન સ્કાય ગ્રાહકોને ત્યાં હોસ્ટડોગ સિસ્ટમ કાર્યરત ન હોવાથી ફીડર લોસ વધી રહ્યો છે, તે સોલાર ગ્રાહકો ભોગવી રહ્યા છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જો તંત્ર વહેલી તકે કાર્યવાહી નહીં કરે તો વધુ ઉગ્ર આંદોલનની પણ તૈયારી બતાવાય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખોડિયાર મંદિર રોડ પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેને કારણે આ રોડ વાહન ચાલકો માટે બંધ કરાયો હતો. ત્યારે આ રોડ પરથી પાણી ઉતરી જતા હવે ફરી વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો છે. પોરબંદર શહેરમાં કડિયા પ્લોટથી માર્કેટ યાર્ડ તરફ જતા ખોડિયાર મંદિર નજીકના ખાડી વિસ્તારના રસ્તા ઉપર પાણીનો પ્રવાહ વધી જતા એક આધેડ પાણીમાં તણાયા હતા, જેને લઈને આ રસ્તો વાહન ચાલકો માટે બંધ કરાયો હતો. ત્યારે હવે આ રસ્તા પર પાણી ઉતરી જતા વાહન ચાલકો માટે ફરી આ રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. આ રસ્તો વાહન ચાલકો માટે બંધ હોવાથી કિલોમીટર સુધી ફરવું પડતું હતું, જેને લઈને હવે વાહન ચાલકોને રાહત મળી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે પોરબંદરના નશાબંધી વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ સાથે નશા મુક્તિનો સંદેશ અપાયો હતો. રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી નિમિત્તે રાણાવાવની સરકારી વિજ્ઞાન કોલેજ અને એનએસએસ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ રમતગમતની સ્પર્ધાઓનું આયોજન થયું હતું. સાથે વ્યસન મુક્તિના સંદેશ અંતર્ગત નશાબંધી ઘનિષ્ઠ પ્રચાર પ્રસારનો જનજાગૃતિનો કાર્યક્રમનું પણ પોરબંદરના નશાબંધી ખાતા દ્વારા આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમત સ્પર્ધા યોજવામાં આવી હતી. ત્યારબાદ નશાબંધી અધિક્ષક PR ગોહિલે નશાબંધી ખાતાનો પરિચય આપી પાન, માવા, તમાકુ અને દારૂ જેવા વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું, તેમજ વ્યસનીને વ્યસન છોડવા માટેના નુસ્ખા આપ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વ્યસન મુક્તિ અંગે પણ શપથ લીધા હતા. તો આ કાર્યક્રમમાં સ્પર્ધામાં ભાગ લેનાર તમામને નશાબંધી ખાતા તરફથી મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના રાવલિયા પ્લોટ ખાતે ગજાનન ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં 5 દિવસો દરમિયાન સવાર સાંજ ભજન, કીર્તન અને આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પોરબંદરમાં રાવલિયા પ્લોટ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે મહાનગરપાલિકા તરફથી પંડાલ માટે આપવામાં આવેલી થીમને ધ્યાને રાખી સ્વદેશી અપનાવું થીમ પર ખૂબ જ સુંદર સ્લોગન સાથે સમગ્ર ભારત દેશમાં ઉત્પાદન થતી ભારતીય પ્રોડક્ટ ભારત દેશના નકશા સાથે રજૂ કરી ઉત્સાહભેર ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ધવલભાઈ જોશી, કલ્પેશભાઈ પરમાર, જયેશભાઈ હિંડોચા તથા સદરુદ્દીન ખીમાણી તથા બીજા સાથી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવેલ છે. વિશેષમાં આ દિવસો દરમિયાન દરરોજ નાના ભૂલકાઓને બટુક ભોજન પણ આપવામાં આવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેશભરમાં નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ ખાતે સવારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર જે.બી. વદર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, આર્ચરી, માટલા ફોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, ગોળાફેંક, ઊંચી કૂદ અને ફૂટબોલ સહિત ભમરડા જેવી પરંપરાગત રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કુરિયર એજન્સી સાથે સંકળાયેલ યુવાન તાજેતરમાં ટ્રેનમાં રાજકોટ ગયો ત્યારે તેને પોરબંદર રેલવે સ્ટેશન ખાતેથી જૂની ટિકિટ પધરાવી દેવાઈ હતી. બાદમાં યુવાનને જાણ થતાં તેને આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તપાસની માંગ પણ કરી છે. પોરબંદરમાં કુરિયરના વ્યવસાય સાથે સંકળાયેલ અભિષેક જોશી નામના યુવાનને તાજેતરમાં રાજકોટ જવાનું હોવાથી વહેલી સવારે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે ગયો હતો, પરંતુ ટ્રેન ઉપડવાની થોડી મિનિટ જ વાર હોવાથી તેણે ઉતાવળે ટિકિટ બારીમાંથી રકમ ચૂકવી ટિકિટ ખરીદી ખિસ્સામાં રાખી ટ્રેનમાં ચડી ગયો હતો. રસ્તામાં પણ ક્યાંય ચેકિંગ આવ્યું ન હતું. પરત ફરી તે ટિકિટ તેણે કંપનીમાં રજૂ કરવાની હોવાથી સ્કેન કરી અપલોડ કરવા છતાં ટિકિટ 2024ની હોવાનું સામે આવ્યું હતું. આથી તે ચોંકી ઉઠ્યો હતો, કારણ કે જૂની ટિકિટ તે કંપનીમાં રજૂ કરે તો કંપની મુસાફરીની રકમ તેને આપી ન શકે. યુવાને આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવું મુસાફરોને જૂની ટિકિટ પધરાવી દેવાનું કોઈ કૌભાંડ છે કે કેમ તે અંગે પણ તપાસની માંગ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મારું નામ અભિષેક જોશી છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરું છું. જે સંદર્ભે મારે 26 તારીખના મંગળવારના રોજ રાજકોટ જવાનો હતો. તો ત્યારે બહુ જ ઉતાવળને કારણે હું સ્ટેશન ઉપર જે રાજકોટની ટ્રેન હતી સવારની 5:45 વાગ્યાની, એના માટે હું લેટ થઈ ગયો હતો. તો 5 મિનિટના જ સમયગાળામાં હું ટિકિટ બારી ઉપર ટિકિટ લેવા ગયો. ત્યારે મેં એને જણાવ્યું કે ભાઈ મને ટિકિટ આપો ઓનલાઈન. તો એને એમ કીધું ઓનલાઈન ટિકિટ તમારે જોતી હોય તો પાછળ એક મશીન છે એમાં તમે લઈ શકો. એટલે બહુ ઉતાવળ હતી એટલે મેં કીધું વાંધો નહીં, કેશમાં તમે મને આપી દો. જેથી કરીને મેં સીધું કેશ આપી અને મને ટિકિટ આપી. મેં ટિકિટ રાખી અને સીધો નીકળી ગયો. જ્યારે 2 દિવસથી પછી પાછું મારે જ્યારે ઓફિસનું કમ્પ્લીટ કામ થઈ ગયું એટલે જ્યારે મારી ટિકિટ સબમિટ કરવાની આવી ત્યારે મેં એમાં જોયું તો એમાં 2024ની ટિકિટ હતી, જે ડુપ્લિકેટ. આ તો વાંધો ન આવ્યો, અધરવાઇઝ ક્યાંક હું ઉતરું સ્ટેશન ઉપર અને ત્યાં મને પાછો માનો કદાચ ચેક કરે તો એમ ખબર પડે કે ભાઈ આ તો ટિકિટ ખોટી છે, તો મારે દંડ પણ ભરવો પડે અને પ્લસ કોઈ પણ જે કાયદેસર કાર્યવાહી થાય એ પણ કરવી પડે. તો હવે હું આ વિડીયોના મારફતથી બધાને જાણકારી આપવા માગું કે મહેરબાની કરીને તમે જ્યારે પણ ટિકિટ લેવા જાઓ ત્યારે પ્લીઝ ચેક કરજો, કારણ કે આવું મારી સાથે થયું. આ તો અત્યારે થોડા પૈસાની વાત હતી, કદાચ ને કોઈ બીજી વધારે હોય તો આમાં બહુ મોટું તમે તકલીફમાં મુકાઈ શકો છો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરી અને ગઈકાલે સમસ્ત ખારવા સમાજના વાણોટ સહિતનાઓએ દુંદાળા દેવની મહાઆરતી કરી દર્શનનો લાભ લીધો હતો.
પોરબંદરમાં ખારવાવાડના મેલડી ફળિયા વિસ્તારમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરી અને ગઈકાલે સમસ્ત ખારવા સમાજના વાણોર પવનભાઈ શિયાળ સહિતના આગેવાનોએ ગણપતિ મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મિત્ર મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. આ વર્ષે આયોજકો દ્વારા પાણીમાં વિસર્જન બાદ પ્રદૂષણ ન ફેલાય તે માટે ખાસ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે. આ મૂર્તિને બનાવવા માટે 3 માસ જેટલો સમય લાગ્યો હતો. છેલ્લા 7 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવીએ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર શહેરમાં મારામારીની ઘટના બની છે, જેમાં વાહન સાઈડમાં લેવા બાબતે મારામારી સર્જાઈ હતી. આ મારામારીમાં 5 યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. તેમની સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જેતપુરમાં સામસામે આવી ગયેલા વાહનો સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થયા બાદ મારામારી સર્જાઈ હતી, જેમાં ઉદ્યોગપતિ ચેતન આંબલિયા અને તેમના ભાઈ મુકેશ આંબલિયા સહિત 5 લોકો ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બંને પક્ષે સામસામે મારામારી થતા 5 જેટલા સભ્યો ઇજાગ્રસ્ત બન્યા હતા. વધુ સારવાર અર્થે 3ને જૂનાગઢ અને 2 ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. બરડા પંથકના વિશ્રામ દ્વારકા ગામ ખાતે ગોપાલજી મંદિર આવેલું છે, ત્યારે હાલ અહીં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પંથકમાંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ રહ્યા છે. પોરબંદર તાલુકાના શિંગડા ગામ એટલે વિશ્રામ દ્વારકા ગામ. અહીં દ્વારકાધીશનું ભવ્ય મંદિર આવેલું છે, પરંતુ આ વિસ્તારમાં સૌ તેને ગોપાલજી મંદિર તરીકે ઓળખે છે. અહીં ગોપાલજી મંદિરે શિંગડા સમસ્ત ગ્રામજનો દ્વારા ગણેશજીની ભવ્ય પ્રતિમાનું સ્થાપન કરાયું છે અને ગોપાલજી મંદિરના પૂજારી મહેશ બાપુ દ્વારા જ્યારે નિજ મંદિરમાં આરતી કરવામાં આવે છે, ત્યારે સવાર સાંજ ગણેશજીની આરતી પણ કરવામાં આવે છે અને જ્યારે ગોપાલજીને રાજભોગ ધરાવવામાં આવે છે, ત્યારે દરરોજ ગણેશજીને પણ રાજભોગનો પ્રસાદ ધરવામાં આવે છે. અહીં દરરોજ શિંગડા ગામના પુરુષો તેમજ મહિલાઓ દર્શન કરવા આવે છે અને સાંજે ગણેશજીના સાનિધ્યમાં શ્રી રામની ધૂન અને શ્રી કૃષ્ણના કીર્તન કરવામાં આવે છે. તેમજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગણેશજીની મૂર્તિ પાસે શિવ સ્ત્રોત બોલવામાં આવે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગબદર. રણવાવની પાવસીમ વિસ્તારમાં જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલા 4 શખ્સોને ઝડપી લીધા હતા. તો આ રેડ દરમિયાન 2 શખ્સો નાસી છૂટતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. રણવાવ નજીક આવેલ પાવસીમ વિસ્તારમાં વેકરાના કાંઠે જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી અને જુગાર રમતા ભોજા ગલ્લા કોડિયાર્તર, ખીમા ભીખા ગરચર, ડાયા લાખા મોરી અને રાજા લાખા મોરીને રોકડ રૂપિયા 14,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તો આ રેડ દરમિયાન નાસી છૂટનાર ભૂરા ભૂટા કોડિયાર્તર તથા આવડા રૂડા કોડિયાર્તર નામના શખ્સો પોલીસને જોઈ અને નાસી છૂટ્યા હતા, ત્યારે પોલીસે તેની સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના બેંક કર્મચારીએ 20 દિવસ પૂર્વે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પોલીસે યુવાનને મરવા મજબૂર કરનાર યુવતી અને તેના સાગરીતને ઝડપી લીધા હતા, જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. મૂળ અમરેલી પંથક તથા હાલ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી તૃપ્તિ નામની મહિલાએ ગત તારીખ 10 ઓગસ્ટના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે બેંકમાં ફરજ બજાવતા તેના પતિ ભાર્ગવ ભાનુભાઈ ચામડિયા, કે જેઓ મૂળ અમરેલીના તરવાડા ગામના વતની છે, તેઓએ ગત તારીખ 8 ઓગસ્ટના રોજ ઘરે જ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો, જે પગલું હની ટેપના કારણે ભર્યું હતું અને 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેથી ડિપ્રેશનમાં આવી જઈ ભાર્ગવે આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે આ મામલે તપાસ કરી વિસાવદરની પટેલવાડી પાસે રહેતી મૂળ બગસરાના માવજીંજવા ગામની દયા દિલીપ રાઠોડ અને ડાયા ઉર્ફે કાના ગનુ જાદવને ઝડપી લીધા હતા. જ્યારે ભાર્ગવને મરવા મજબૂર કરનારા બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો છે, ત્યારે હાલ તો બંને જેલની હવા ખાઈ રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણાવાવના બરડા ડુંગર પરથી દેશી દારૂની વધુ એક ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે મોરચુપડા વિસ્તારમાંથી આ દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી। ત્યારે દેશી દારૂનો જથ્થો તથા દેશી દારૂ બનાવવાનો આથો 600 લીટર અને સાધનો કબજે કર્યા હતા। તેમજ આ ભઠ્ઠી ચલાવનાર નારણ એભા ગરચર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। બંદરના કડિયા પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો। તો આ વિદેશી દારૂનો જથ્થો આપનાર શખ્સ નાસી છૂટ્યો હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી। પોરબંદર શહેરના કડિયા પ્લોટ શેરી નંબર 7 વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે ખાડીકાંઠા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ઉત્તમ ઉર્ફે ગૌતમ ભીખુભાઈ કોડિયારતરને ઝડપી લીધો હતો। તો આ વિદેશી દારૂનો જથ્થો આપનાર ભાણવડ જિલ્લાનો અર્જન બધાભાઈ મકવાણા નાસી ગયો હતો, ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બડા પંથકમાં વધુ એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં ખંભાળા ગામે રહેતા રણમલભાઈ હરિભાઈ કેશવાલા નામના ખેડૂતને જમીનમાં ઉપજ થતી ન હતી, જેને લઈને તે આર્થિક સંકટોથી ઘેરાયા હતા। ત્યારે તેને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા છે। જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભાણવડના ગુમલી ગામે આશાપુરા મંદિરમાં થયેલ ચોરી મામલે રજૂઆત। પોરબંદરના બરડાએ બ્રહ્મ સમાજ દ્વારા કડક કાર્યવાહીની કરાઈ માંગ। રાણાવાવ પંથકના ખેડૂતોએ વીજ તંત્રને કરી ઉગ્ર રજૂઆત। સોલાર સિસ્ટમ બાબતે અઢળક ફરિયાદો હોવાથી ખેડૂતોમાં નારાજગી। જેતપુર શહેરમાં મારામારીની ઘટના બનતા 5 ઘાયલ, ઘાયલોને સારવારમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી। પોરબંદરમાં હની ટ્રેપ મામલે મહિલા સહિત 2 જેલ હવાલે। બંને શખ્સોએ પોરબંદરના યુવાનને મરવા કર્યો હતો મજબૂર। મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।